એક ચોર, એક અંધારી રાત અને એક ખેડૂતનું ઘર. ચોરી કરવા ગયેલા એ માણસને શું ખબર હતી કે તે રાત તેના જીવનની છેલ્લી ચોરી સાબિત થવાની હતી. એ ઘરમાં તેને સોનું નહીં મળે, ચાંદી નહીં મળે, પણ એવું રહસ્ય મળશે જે તેને ગામનો સૌથી મોટો કરોડપતિ માણસ બનાવી દેશે. આખરે ખેડૂતના ઘરમાં એવું શું છુપાયેલું હતું, ચોરને શું મળ્યું અને એક ચોર કરોડપતિ કેવી રીતે બન્યો, આ વાર્તા તમને છેલ્લા ક્ષણ સુધી સાંભળવાનું મન થશે. ગુજરાતમાં આવેલું નાનું ગામ રામપર. ગામ નાનું હતું, પણ લોકોના દિલ મોટા હતા. ગામની આસપાસ લીલાછમ ખેતરો, દૂર સુધી પથરાયેલા બાવળના ઝાડ, સાંજ પડતા ગાયોના ઘંટડાનો મધુર અવાજ સંભળાતો હતો. એ જ ગામમાં રહેતો હતો રઘુ. આજે આખું ગામ તેને રઘુભાઈ કહીને માન આપતું હતું, પણ એક સમય એવો હતો કે લોકો તેનું નામ સાંભળીને પોતાના ઘરના દરવાજા બંધ કરી દેતા હતા. કારણ કે રઘુ ચોર હતો. રઘુ જન્મથી ચોર ન હતો. તેના પિતા ગંગારામ એક સામાન્ય મજૂર હતા. સવારથી સાંજ સુધી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. માતા ગંગાબા ઘરના કામ કરતી. ગરીબી હતી પણ શાંતિ હતી. પણ એક દિવસ નસીબે એવો વળાંક લીધો કે આખું ગામનું જીવન બદલાઈ ગયું. ગંગારામ શહેરમાં મજૂરી કરવા ગયા હતા. ત્યાં બાંધકામમાં પગ લપસતા અકસ્માત થયો અને ગંગારામ ક્યારેય ઘરે પાછા આવ્યા નહીં. એ દિવસ પછી ઘરમાં માત્ર રડવાનો જ અવાજ સંભળાતો. રઘુ ત્યારે માત્ર 14 વર્ષનો હતો. સ્કૂલ છોડવી પડી. માતાની દવા અને ઘરના ખર્ચ માટે મજૂરી કરવી પડી. શરૂઆતમાં તેણે ખૂબ જ મહેનત કરી, પણ ગરીબી જાણે પીછો જ છોડતી ન હતી. એક દિવસ ગામના કેટલાક ખરાબ છોકરાઓ તેની સાથે મિત્રતા કરવા લાગ્યા. એ લોકો રાત્રે નાની મોટી ચોરી કરતા. એક દિવસ એમાંથી એકે કહ્યું, રઘુ, આખો દિવસ મજૂરી કરીને 50 રૂપિયા મળે છે. અમારી સાથે 1 કલાક આવ તો 500 રૂપિયા મળશે. શરૂઆતમાં રઘુએ ના પાડી, પણ જ્યારે માતાની દવા માટે પણ પૈસા ન રહ્યા ત્યારે તે લાલચમાં આવી ગયો. પહેલી ચોરી માત્ર એક સાયકલની. કોઈએ પકડ્યો નહીં. પછી બીજી ચોરી, પછી ત્રીજી ચોરી. ધીમે ધીમે તેને ડર લાગવાનું બંધ થઈ ગયું. હવે ચોરી જ તેનો ધંધો બની ગઈ. સમય જતાં તે ગામનો સૌથી મોટો ચાલાક ચોર ગણાવા લાગ્યો. એક રાત્રે ગામના ચોકમાં બેઠેલા લોકો વાતો કરી રહ્યા હતા. આ વર્ષે કાનજી પટેલને બહુ મોટો પાક આવ્યો છે. સાંભળ્યું છે કે લાખો રૂપિયા ઘરમાં રાખ્યા છે. રઘુના કાનમાં આ શબ્દો પડ્યા. તેના મનમાં તરત જ વિચાર આવ્યો, જો એક જ રાતના લાખો મળી જાય તો આખી જિંદગી સેટ થઈ જાઉં. એ જ રાત્રે તે ઘરે ગયો, પણ આખી રાત ઊંઘ ન આવી. વારંવાર કાનજી પટેલનું ઘર તેની આંખો સામે આવતું. બીજી બાજુ માતાનો ચહેરો દેખાતો. ગંગાબા હંમેશા કહેતા, બેટા, ખોટા રસ્તે મળેલા પૈસા ક્યારેય ખુશી આપતા નથી. પણ લાલચે તેની બુદ્ધિ પર પડદો પાડી દીધો હતો. મધરાત થઈ. આખું ગામ ઊંઘી ગયું. રઘુએ કાળો પડદો પહેર્યો, ચહેરો ઢાંકી દીધો અને ધીમે ધીમે કાનજી પટેલના ઘર તરફ નીકળી પડ્યો. આકાશમાં વાદળો છવાયેલા હતા. ચાંદ પણ જાણે છુપાઈ ગયો હતો. ગામની ગલીઓમાં ભયાનક શાંતિ હતી. રઘુ ધીમે ધીમે કાનજી પટેલના મકાન પાછળ પહોંચ્યો. મોટી દિવાલ સામે ઊભો રહ્યો. હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું, પણ હવે પાછો ફરવાનો પ્રશ્ન નહોતો. તે દિવાલ કૂદીને અંદર ગયો અને એ જ ક્ષણે તેના જીવનની સૌથી મોટી ઘટના શરૂ થઈ. દિવાલ કૂદીને અંદર આવ્યા પછી રઘુ થોડા સમય માટે એક ખૂણામાં સંતાઈ ગયો. એની આંખો અંધારામાં બધું જોવાનો પ્રયત્ન કરી રહી હતી. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અને આંગણામાં ઊભેલા લીમડાના ઝાડના પાંદડા સર અવાજ કરી રહ્યા હતા. રઘુએ ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કર્યું. તેને ખાતરી હતી કે કાનજી પટેલ અને તેમના પરિવાર ઊંઘી ગયો હશે. પણ અચાનક ઘરની અંદર કોઈ બોલવાનો અવાજ આવ્યો. રઘુ તરત જ બારીની નીચે બેસી ગયો. અંદર કાનજી પટેલ અને તેમની પત્ની સવિતાબેન વાતો કરી રહ્યા હતા. સવિતાબેને કહ્યું, સાંભળો, હવે તો આપણા દીકરા રમેશના લગ્નની વાત પણ ચાલે છે. તમે વર્ષોથી જે વાત છુપાવી રાખી છે એ હવે એને કહી દેવી જોઈએ. રઘુના કાન ઊભા થઈ ગયા. કાનજીએ ધીમા અવાજે જવાબ આપ્યો, ના, હજુ સમય નથી આવ્યો. મારા પિતાજીએ મરતા પહેલાં મને જે રહસ્ય કહ્યું હતું એ વાત કોઈને પણ ખબર ન પડવી જોઈએ. રઘુના મનમાં તરત જ વિચાર આવ્યો, રહસ્ય? જરૂર કોઈ ખજાનાની વાત હશે. તે વધુ ધ્યાનથી સાંભળવા લાગ્યો. કાનજીએ કહ્યું, આપણા જૂના ખેતરમાં વડના ઝાડ પાસે જમીન છે. ત્યાં કંઈક દટાયેલું છે. પિતાજી કહેતા હતા
કે એ આપણા પરિવારની સૌથી મોટી સંપત્તિ છે. સવિતાબેને પૂછ્યું, તો પછી તમે આજે સુધી કાઢ્યું કેમ નહીં? કાનજી હસ્યા, કારણ કે પિતાજી કહેતા હતા કે જે માણસ મહેનત વગર ખજાનો શોધશે તેને કશું નહીં મળે. આટલું સાંભળીને રઘુના ચહેરા પર સ્મિત આવી ગયું. તેના મનમાં માત્ર એક જ વાત ચાલી રહી હતી, ખજાનો તો છે જ, બસ કાનજીને એની સાચી જગ્યા ખબર નથી. હવે તેને ઘરમાં ચોરી કરવામાં કોઈ રસ રહ્યો નહીં. તે ધીમેથી પાછો વળ્યો અને દિવાલ કૂદીને બહાર નીકળી ગયો. એ રાત્રે રઘુ આખી રાત જાગતો રહ્યો. વારંવાર વડનું ઝાડ અને ખજાનાની વાત તેના મનમાં ફરી રહી હતી. સવારે સૂર્ય ઉગે તે પહેલાં જ તે ગામની બહાર આવેલા જૂના ખેતર તરફ નીકળી પડ્યો. ખેતર વર્ષોથી પડતર હતું. ચારે બાજુ ઊંચા ઘાસ ઉગી ગયા હતા. વચ્ચે એક વિશાળ વડનું ઝાડ ઊભું હતું, એટલું મોટું કે તેની છાયા આખા ખેતરને ઢાંકી દે. રઘુએ ચારે બાજુ નજર કરી, આસપાસ કોઈ દેખાતું નહોતું. તે કોદાળી લઈને ખોદવાનું શરૂ કર્યું. 1 કલાક, 2 કલાક અને પછી 3 કલાક. સૂર્ય માથા પર આવી ગયો. પરસેવાથી તેના કપડાં ભીના થઈ ગયા, પણ કંઈ જ મળ્યું નહીં. રઘુ ગુસ્સે થઈ ગયો. લાગે છે એ વૃદ્ધે ખોટી વાત કરી હતી. એમ કહીને પાછો જવા જતો હતો, ત્યાં જ ઠક લેકાનો અવાજ આવ્યો. કોદાળી કોઈ કઠણ વસ્તુ સાથે અટડાઈ. રઘુનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે ઝડપથી માટી હટાવવા લાગ્યો. થોડા સમય પછી જમીનમાંથી એક જૂની લોખંડની પેટી દેખાઈ. રઘુની આંખોમાં ચમક આવી ગઈ. આખરે મળી ગઈ. તે પેટી બહાર ખેંચી લાવ્યો. પેટી પર વર્ષો જૂનું જંગ લાગેલું હતું. તાળું પણ સડી ગયું હતું. રઘુએ પથ્થર વડે તાળું તોડી નાખ્યું અને ધબકતા હૃદયે પેટી ખોલી. અંદર જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. અંદર સોનું નહોતું, ચાંદી નહોતી કે નહોતા રૂપિયા, માત્ર એક જૂનો કાગળ અને એક નાનો લાકડાનો ડબ્બો હતો. રઘુ ગુસ્સાથી બૂમ પાડી બોલ્યો, આ શું છે? તેને લાગ્યું કે તેની સાથે કોઈ મજાક થઈ રહી છે, પણ જિજ્ઞાસાવશ તેને કાગળ ખોલ્યો. કાગળ પર જૂના અક્ષરોમાં લખેલું હતું કે જો તું આ પેટી સુધી પહોંચ્યો છે તો તારી અંદર હિંમત છે, પરંતુ યાદ રાખ, સાચો ખજાનો આ પેટીમાં નથી. સાચો ખજાનો એ વ્યક્તિને મળે છે જે જમીનની સાથે મિત્રતા કરે છે. રઘુને કંઈ સમજાયું નહીં. તે આગળ વાંચવા લાગ્યો. આ ખેતરની અંદર એક એવું રહસ્ય છુપાયેલું છે જે સોનાથી પણ કિંમતી છે, પરંતુ તેને મેળવવા માટે મહેનત, ધીરજ અને ઈમાનદારી જરૂર છે. રઘુએ નાક ચડાવ્યું અને બોલ્યો, ઉપદેશ નથી જોતો, મારે ખજાનો જોઈએ છે. પણ પછી તેણે લાકડાનો ડબ્બો ખોલ્યો. અંદર એક જૂનો નકશો હતો. નકશામાં ખેતરના જુદા જુદા ભાગો પર નિશાન બનાવેલા હતા અને નીચે લખેલું હતું, જે રસ્તો સરળ લાગે છે એ ઘણીવાર ખોટો હોય છે. સાચો ખજાનો મેળવવા માટે દરેક નિશાન સુધી પહોંચવું પડશે. હવે રઘુની ઉત્સુકતા વધી ગઈ. તે નકશો લઈને ઘરે પાછો ફર્યો. આખી રાત તે નકશો જોતો રહ્યો. એમાં કુલ 5 નિશાન હતા અને દરેક નિશાન ખેતરના અલગ અલગ ભાગમાં હતું. તેને ખાતરી હતી કે ક્યાંક ને ક્યાંક ખરેખર ખજાનો દટાયેલો છે. બીજા જ દિવસે સવારે ફરી ખેતર પર ગયો. નકશાના પહેલા નિશાન પર ખોદવાનું શરૂ કર્યું. લગભગ 2 કલાક પછી તેને જમીનની અંદર એક મોટો માટીનો ઘડો મળ્યો. રઘુ ખુશ થઈ ગયો. આ વખતે તો ચોક્કસ સોનું હશે. પણ ઘડો ખોલ્યો ત્યારે અંદર માત્ર થોડા ચાંદીના સિક્કા હતા. એની કિંમત બહુ ઓછી હતી. રઘુ નિરાશ થઈ ગયો, પરંતુ એક વાત ચોક્કસ હતી કે નકશો સાચો હતો. હવે તેને વિશ્વાસ આવી ગયો કે આગળ કંઈક મોટું મળવાની શક્યતા છે, અને એ જ આશામાં તે બીજા નિશાન તરફ જવાનું નક્કી કર્યું. પણ તેને ખબર નહોતી કે આ ખજાનાની શોધ તેને માત્ર ધનવાન નહીં, પણ એક સંપૂર્ણ અલગ માણસ બનાવી દેશે. રઘુ આખી રાત નકશા વિશે વિચારતો રહ્યો. પહેલા નિશાન પરથી મળેલા થોડાક ચાંદીના સિક્કાઓએ તેને 2 વાતો સમજાવી દીધી હતી. એક તો એ નકશો સાચો હતો, અને બીજી કે આ રહસ્ય પાછળ કંઈક મોટું છુપાયેલું હતું. સવારે સૂરજ ઉગે તે પહેલાં જ તે ફરી ખેતર પર પહોંચી ગયો. આ વખતે તે સીધો બીજા નિશાન તરફ ગયો. આ જગ્યા વડના ઝાડથી થોડે દૂર હતી. ત્યાં જમીન થોડી ઊંચી હતી અને આજુબાજુ જંગલી ઘાસ ઉગી નીકળ્યું હતું. રઘુએ કોદાળી ચલાવવાનું શરૂ કર્યું. 1 કલાક, 2 કલાક, 3 કલાક, પછી કંઈ મળ્યું નહીં. પરસેવાથી શરીર ભીનું થઈ ગયું હતું. હાથમાં છાલા પડી ગયા હતા. તે થાકી ગયો હતો. અચાનક તેના મનમાં વિચાર આવ્યો, જો હું આટલી મહેનત મજૂરીમાં કરતો હોત તો આજ સુધી ઘણું કમાઈ લીધું હોત. પણ પછી તરત જ ખજાનાનો વિચાર આવ્યો અને તેણે ફરી ખોદવાનું શરૂ કર્યું. થોડા સમય પછી કોદાળી કોઈ કઠણ વસ્તુ સાથે અઠડાઈ.
રઘુના ચહેરા પર ખુશી આવી ગઈ. તે ઝડપથી માટી હટાવવા લાગ્યો અને જમીનમાંથી એક નાની લાકડાની પેટી બહાર આવી. આ વખતે તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેને ખાતરી હતી કે હવે સોનું કે હીરા જ મળશે. પેટી ખોલી પણ અંદર જોઈને તે ફરી આશ્ચર્યમાં પડી ગયો. અંદર એક જૂનું પુસ્તક હતું. બસ માત્ર એક પુસ્તક. રઘુ ગુસ્સે ભરાઈ ગયો. આ શું બકવાસ છે? તે પુસ્તક ફેંકવા જતો હતો પણ અચાનક તેની નજર પહેલા પાના પર લખેલા શબ્દો પર પડી. એમાં લખ્યું હતું કે આ પુસ્તક વાંચનાર માટે જીવનનો સૌથી મોટો ખજાનો છુપાયેલો છે. રઘુ હસવા લાગ્યો. મને ખજાનો જોઈએ છે, જ્ઞાન નહીં. પણ જિજ્ઞાસાના કારણે તેણે થોડા પાના ફેરવ્યા. પુસ્તકમાં એક વૃદ્ધ ખેડૂતની વાતો લખેલી હતી. તેમાં લખેલું હતું કે કેવી રીતે મહેનત, ધીરજ અને ઈમાનદારીથી ગરીબ માણસ પર સમૃદ્ધ બની શકે છે. રઘુએ 2-3 પાના વાંચ્યા અને નવાઈની વાત એ હતી કે તેને એ વાત ગમવા લાગી, કારણ કે એ વાતો સીધી અને સાચી હતી. થોડી વાર પછી તેણે પુસ્તક પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. એ જ સાંજે ગામમાં એક ઘટના બની. એક વૃદ્ધ મહિલાના ઘરમાં ચોરી થઈ ગઈ. લોકો ભેગા થયા. વૃદ્ધ મહિલા રડી રહી હતી. મારા દવાના પૈસા પણ લઈ ગયા. આ શબ્દો સાંભળીને રઘુનું મન કંપી ગયું, કારણ કે થોડા દિવસ પહેલાં એ જ ઘરમાં ચોરી કરનાર તે પોતે જ હતો. પહેલી વાર તેને પોતાની કરેલી ચોરી માટે પસ્તાવો થયો. તે રાત્રે ઘરે જઈને પુસ્તક ખોલ્યું. એમાં એક વાક્ય લખેલું હતું, ચોરી કરનાર માણસ પૈસા તો ચોરી શકે છે પણ પોતાનું નસીબ નહીં. આ શબ્દો સીધા તેના દિલમાં ઉતરી ગયા. આખી રાત તેને ઊંઘ ન આવી. વારંવાર વૃદ્ધ મહિલાનો રડતો ચહેરો યાદ આવતો. બીજા જ દિવસે તે ફરી ખેતર ગયો. હવે ખજાનાની લાલચ તો હતી જ, પણ સાથે સાથે નકશાનું રહસ્ય જાણવાની ઉત્સુકતા પણ હતી. આ વખતે તે ત્રીજા નિશાન તરફ ગયો. આ જગ્યા ખેતરના એક ખૂણામાં હતી. જમીન ખૂબ જ કઠણ હતી. રઘુએ ખોદવાનું શરૂ કર્યું. બપોર સુધી સતત મહેનત કરી. અચાનક તેને જમીનની અંદર એક મોટો માટીનો ગડો મળ્યો. આ વખતે તેને ઉત્સાહ આસમાને પહોંચી ગયો. તે ઝડપથી ગડો બહાર કાઢવા લાગ્યો. ગડો ભારે હતો એટલે તેને લાગ્યું કે અંદર ચોક્કસ સોનું હશે. ધબકતા હૃદયે તેણે ગડાનું ઢાંકણ ખોલ્યું. પણ અંદર શું હતું? અંદર સોનાના મહોર નહોતી. અંદર વિવિધ પ્રકારના બીજ ભરેલા હતા. ઘઉં, બાજરી, કપાસ અને બીજી અનેક જાતના બીજ. સાથે એક ચિઠ્ઠી પણ હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, જે જમીનમાં બીજ વાવે છે એ જ સાચો ખજાનો મેળવે છે. રઘુ ગુસ્સાથી ભરાઈ ગયો. આ માણસ મને પાગલ બનાવી રહ્યો છે. પણ પછી તે થોડો શાંત થયો, કારણ કે હવે સુધી નકશામાંથી મળેલી દરેક વસ્તુ કોઈને કોઈ પાઠ શીખવી રહી હતી. પ્રથમ ચાંદીના સિક્કા, પછી પુસ્તક અને હવે બીજ. તે ખેતરની વચ્ચે ઊભો રહ્યો. ચારે બાજુ નજર કરી. વર્ષોથી પડતર પડેલી જમીન, ઉપજાઉ માટી અને પોતાના હાથમાં બીજ. એ વખતે પહેલી વાર તેના મનમાં એક નવો વિચાર આવ્યો, જો ખરેખર આ જમીનમાં હું ખેતી કરું તો? પછી તરત જ બીજો વિચાર સ્થાન લીધું, ના, હું ખેડૂત નથી, હું તો ચોર છું. પણ અંદરથી કોઈ અવાજ કહેતો હતો, ચોર બનીને તેને શું મળ્યું? આ પ્રશ્નનો જવાબ તેની પાસે પણ ન હતો, કારણ કે વર્ષોની ચોરી છતાં તે હજુ પણ ગરીબ જ હતો. સાંજે ઘરે પહોંચ્યો. માતા ગંગાબા ખાટલા પર બેઠી હતી. તેમણે પૂછ્યું, બેટા, આ દિવસોમાં ક્યાં જાય છે? રઘુ થોડો ગભરાયો, પછી બોલ્યો, એમ જ થોડું કામ છે. ગંગાબાએ તેના હાથ જોયા. હાથમાં પડેલા છાલા જોઈને તેમની આંખોમાં આશ્ચર્ય થવા લાગ્યું, કારણ કે વર્ષોમાં પહેલી વાર તેમણે પોતાના દીકરાના હાથ પર મહેનતના નિશાન જોયા હતા. તેમણે ધીમેથી કહ્યું, બેટા, મહેનતના છાલા માણસને ક્યારેય શરમાવતા નથી. આ શબ્દો સાંભળીને રઘુ થોડો ભાવુક થઈ ગયો. કદાચ જીવનમાં પહેલી વાર તેને લાગ્યું કે તે બદલાઈ રહ્યો છે. પણ હજુ પણ નકશામાં 2 નિશાન બાકી હતા અને તેને ખાતરી હતી કે સૌથી મોટું રહસ્ય હજુ સામે આવવાનું હતું. રઘુના જીવનમાં કંઈક બદલાઈ રહ્યું હતું. થોડા દિવસ પહેલાં સુધી તે માણસ ચોરી કરવા નીકળતો હતો, એ હવે સવાર પડતા જ ખેતરમાં કોદાળી લઈને પહોંચી જતો. હાથમાં પડેલા છાલા હવે દુઃખ નહીં આપતા. ઉલટું એને જોતા જ તેને અજાણી ખુશી થતી. પણ એક પ્રશ્ન હજુ પણ તેના મનમાં ઘૂમતો હતો, નકશામાં બાકીના 2 નિશાન પર શું છુપાયેલું હશે? શું ખરેખર મોટો ખજાનો છે, કે પછી અત્યાર સુધીની જેમ ફરી કોઈ પાઠ મળશે? બીજા જ દિવસે વહેલી સવારે તે ખેતર પર પહોંચ્યો. સૂરજ હજુ ઉગ્યો ન હતો. આકાશમાં હળવો અંધકાર હતો. પક્ષીઓના કલવર વચ્ચે રઘુ ચોથા નિશાન તરફ આગળ વધ્યો. આ જગ્યા ખેતરના એકદમ છેવાડે હતી. ત્યાં વર્ષો જૂનું સુકાયેલો કૂવો હતો.
આજુબાજુ બાવળના ઝાડ અને ઘાસ ઉગી નીકળ્યા હતા. રઘુએ કોદાળી ઉઠાવી અને ખોદવાનું શરૂ કર્યું. 1 કલાક, 2 કલાક અને પછી 3 કલાક. જમીન ખૂબ જ કઠણ હતી, પણ હવે તે પહેલાં જેવો ઉતાવળિયો નહોતો. ધીરજથી કામ કરી રહ્યો હતો. અચાનક ઠક દેકાનો અવાજ આવ્યો. કોદાળી ફરી કોઈ વસ્તુ સાથે અથડાઈ. રઘુના ચહેરા પર ઉત્સાહ આવી ગયો. તે ઝડપથી માટી હટાવવા લાગ્યો. થોડીવાર પછી એક પિત્તળનો ડબ્બો બહાર આવ્યો. આ વખતે તેનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. હવે તે ચોક્કસ કંઈક મોટું મળશે. તે ધીમેથી ડબ્બો ખોલવા લાગ્યો. અંદર એક જૂનો કાગળ હતો અને સાથે એક નાની ચાવી. રઘુ થોડો નિરાશ થયો, પણ તરત જ તે કાગળ ખોલ્યો. એમાં લખેલું હતું, જે માણસ આ ચાવી સુધી પહોંચે છે તે સાચા રસ્તા પર ચાલવા લાગ્યો છે, પરંતુ હજી અંતિમ કસોટી બાકી છે. નીચે બીજી લાઈનમાં લખેલું હતું કે આ ખેતરમાં સૌથી મોટો ખજાનો જમીનની અંદર નથી, પરંતુ જમીનની ઉપર છે. રઘુએ કશું જ સમજાયું નહીં. તે ચારેય બાજુ જોવા લાગ્યો. ખેતરમાં તો માત્ર સૂકી જમીન હતી અને ઝાડ દેખાતા હતા. આનો અર્થ શું હશે? તે વિચારમાં પડી ગયો. એ જ સમયે દૂરથી કોઈ આવતું દેખાયું. તે કાનજી પટેલ હતા. રઘુ ગભરાઈ ગયો, કારણ કે અત્યાર સુધી તેણે કાનજીને પોતાના ખજાનાની શોધ વિશે કશું કહ્યું ન હતું. કાનજી તેની પાસે આવ્યા અને સ્મિત કરીને બોલ્યા, બેટા, છેલ્લા ઘણા દિવસોથી તને આ ખેતરમાં જોઈ રહ્યો છું. રઘુનું હૃદય ધબકવા લાગ્યું. તેને લાગ્યું કે હવે બધું ખુલ્લું પડી જશે. પણ કાનજી શાંતિથી બોલ્યા, તને ખબર છે, મારા પિતાજી આ ખેતરને ખૂબ જ પ્રેમ કરતા હતા. રઘુ ચૂપ રહ્યો. કાનજીએ આગળ કહ્યું, એમનું કહેવું હતું કે જે માણસ આ જમીન સાથે મહેનત કરે છે એને ક્યારેય ભૂખ નથી લાગતી. આ શબ્દો સાંભળીને રઘુને નકશામાં લખેલી વાતો યાદ આવી ગઈ. તે સાંજે ગામમાં બીજી એક ઘટના બની. ગામમાં કેટલાક લોકો ચોકમાં બેઠા હતા. એક માણસ બોલ્યો, આ દિવસોમાં રઘુ કંઈક અલગ જ કરે છે. બીજાએ કહ્યું, હા, પણ એ તો ચોર આખરે ચોર જ રહેવાનો. ત્રીજાએ કહ્યું, મને તો લાગે છે કે કંઈક મોટો પ્લાન કરે છે. આ વાતો ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો ફરી રઘુ પર શંકા કરવા લાગ્યા. તેને થોડું દુઃખ થયું, કારણ કે આ વખતે તે ખરેખર બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ લોકો તેનો ભૂતકાળ ભૂલવા તૈયાર નહોતા. રાત્રે ઘરે પહોંચ્યો. માતા ગંગાબા તેની રાહ જોઈ રહ્યા હતા. તેમને પૂછ્યું, બેટા, તું આ દિવસોમાં ઘણો બદલાઈ ગયો છે. રઘુ ચૂપ રહ્યો. ગંગાબાઈએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, માણસ ભૂલ કરે એ મોટી વાત નથી, પણ પોતાની ભૂલ સુધારે એ મોટી વાત છે. આ શબ્દો સાંભળીને રઘુની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જીવનમાં પહેલી વાર કોઈએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. બીજા દિવસે તે ફરી ખેતર પર ગયો. હવે માત્ર એક જ નિશાન બાકી હતું, નકશાનું છેલ્લું અને સૌથી મહત્વનું નિશાન. અને તેની પાસે હતી એક પિત્તળની ડબ્બામાંથી મળેલી નાની ચાવી. તેના મનમાં અનેક પ્રશ્નો હતા. શું આ ચાવી કોઈ ગુપ્ત દરવાજાની છે? શું છેલ્લે ખરેખર સોનાનો ખજાનો મળશે, કે પછી આખું રહસ્ય કંઈક બીજું જ છે? તે ધીમે ધીમે છેલ્લી જગ્યા તરફ આગળ વધવા લાગ્યો. એ વખતે તેને ખબર નહોતી કે આગામી થોડા જ કલાકોમાં તેના જીવનનો સૌથી મોટો સત્ય સામે આવવાનો હતો. અને એ જ સત્ય તેને માત્ર ચોરમાંથી સારો માણસ નહીં, પરંતુ ભવિષ્યનો મોટો કરોડપતિ માણસ બનાવવાનો હતો. સૂર્ય ધીમે ધીમે આકાશમાં ચડી રહ્યો હતો. રઘુના હાથમાં નકશો હતો અને ખિસ્સામાં પિત્તળના ડબ્બામાંથી મળેલી નાની ચાવી. આજે નકશાનું છેલ્લું નિશાન શોધવાનું હતું. છેલ્લા ઘણા દિવસોથી તે રહસ્ય પાછળ જ દોડતો હતો. તેનો અંત હવે નજીક હતો. તેના મનમાં ઉત્સાહ પણ હતો અને ડર પણ, કારણ કે અત્યાર સુધી દરેક નિશાન પર તેને સોનું કે રૂપિયા નહીં, પરંતુ જીવનનો કોઈને કોઈ પાઠ મળ્યો હતો. પણ આ છેલ્લું નિશાન હતું. કદાચ અહીં બધું બદલાઈ જવાનું હતું. રઘુ ધીમે ધીમે નકશામાં બતાવેલી જગ્યાએ પહોંચ્યો. આ જગ્યા ખેતરના મધ્ય ભાગમાં હતી. વડના ઝાડ અને જૂના કૂવાના વચ્ચેનો વિસ્તાર. ત્યાં પહોંચીને તેણે જમીન ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. અચાનક તેની નજર એક મોટા પથ્થર પર પડી. પથ્થર પર કંઈક કોતરેલું હતું. વર્ષો જૂનું હોવાથી સ્પષ્ટ દેખાતું નહોતું. રઘુએ ધૂળ સાફ કરી ત્યાં એક ચિહ્ન બનાવેલું હતું. બિલકુલ એ જ ચિહ્ન જે નકશાના છેલ્લા નિશાન પર હતું. રઘુનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે પથ્થરને હટાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઘણી મહેનત પછી પથ્થર થોડો ખસ્યો. નીચે લોખંડનો નાનો દરવાજો દેખાયો. રઘુની આંખો પહોળી થઈ ગઈ. ત્યાં ખરેખર કંઈક છુપાયેલું હતું. તેના હાથ કંપવા લાગ્યા.
લોખંડના દરવાજા પર એક નાનું તાળું હતું અને એ તાળામાં બરાબર એવી જ ચાવી લાગતી હતી જેવી તેને પિત્તળના ડબ્બામાંથી મળી હતી. રઘુએ ખિસ્સામાંથી ચાવી કાઢી અને ધીમેકથી તાળામાં નાખી અને ખટાક દરડાનું તાળું ખુલી ગયું. રઘુનો શ્વાસ અટકી ગયો. તે ધીમે ધીમે દરવાજો ખોલવા લાગ્યો. અંદર જમીન નીચે જતી હતી સાંકડી સીડીઓ હતી. થોડા સમય માટે તે અટકી ગયો કારણ કે અંદર ઘોર અંધકાર હતો. તે ધીમે ધીમે અંદર ઉતરવા લાગ્યો. દરેક પગથિયે તેનું હૃદય વધુ ઝડપથી ધબકતું હતું. નીચે પહોંચતા જ તેને એક નાનો ઓરડો દેખાયો. ઓરડામાં વર્ષોથી જૂની ધૂળ જામી ગઈ હતી. ખૂણામાં એક મોટી લાકડાની પેટી હતી. રઘુના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આખરે ખજાનો મળી ગયો. તે દોડીને પેટી પાસે પહોંચ્યો. પેટીનું ઢાંકણું ખોલ્યું અને પછી તરત જ એકદમ સ્તબ્ધ થઈ ગયો કારણ કે અંદર સોનાના મહોર નહોતી, ચાંદી નહોતી, હીરા નહોતા, સોનું નહોતું. અંદર માત્ર જૂના દસ્તાવેજો, કેટલાક કાગળો અને એક ડાયરી હતી. રઘુ ગુસ્સાથી ભરાઈ ગયો. આટલી મહેનત પછી પણ કશું નહીં. તે જમીન પર બેસી ગયો પણ પછી તેણે ડાયરી હાથમાં લીધી. ડાયરીના પહેલા પાના પર લખેલું હતું, જો તું અહીં સુધી પહોંચ્યો છે તો હવે તું સાચું રહસ્ય જાણવાનો સમય આવી ગયો છે. રઘુ ધીમે ધીમે વાંચવા લાગ્યો. આ ડાયરી કાનજી પટેલના દાદાએ લખી હતી. ડાયરીમાં લખેલું હતું કે વર્ષો પહેલાં તેમના પરિવાર પાસે ઘણી જમીન હતી, પરંતુ તેમણે પોતાના સંતાનો માટે સોનું કે રૂપિયા નહીં પરંતુ એક સંદેશ છોડી જવાનો નિર્ણય કર્યો હતો. એ સંદેશ એ હતો કે સાચો ખજાનો જમીન છે, સાચો ખજાનો મહેનત છે અને સાચો ખજાનો ઈમાનદારી છે. ડાયરીમાં આગળ લખેલું હતું કે જે માણસ આ રહસ્ય સુધી પહોંચશે તે પહેલાં લાલચથી આવશે, પરંતુ જે તે અહીં સુધી પહોંચ્યો હશે તો તેણે મહેનતનો સ્વાદ પણ ચાખ્યો હશે. આ શબ્દો વાંચીને રઘુ વિચારમાં પડી ગયો કારણ કે આ વાત એકદમ સાચી હતી. જો તે પહેલાં જેવો ચોર હોત તો આટલા દિવસ ખેતરમાં મહેનત જ ન કરત. પછી તેણે દસ્તાવેજો જોવાના શરૂ કર્યા. એમાં ખેતરની જૂની માહિતી હતી. એક કાગળ ખાસ મહત્ત્વનો હતો. એમાં લખેલું હતું કે આ જમીન અત્યંત ઉપજાઉ છે અને જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો વર્ષો સુધી સોનાથી પણ વધુ આવક આપી શકે છે. રઘુને અચાનક બધું સમજવા લાગ્યું. ચાંદીના સિક્કા, પુસ્તક, બીજ, ચાવી અને આ ડાયરી, આ બધું કોઈ ખજાનો નહોતું. આ તો એક માણસને બદલવા માટેની યોજના હતી. એ જ સમયે તેની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે જીવનમાં પહેલી વાર તેને સમજાયું કે તે કેટલા વર્ષોથી ખોટા રસ્તા પર ચાલતો હતો. તે વિચારવા લાગ્યો, જો મેં આટલી મહેનત ચોરીમાં નહીં પણ કામમાં કરી હોત તો મેં વર્ષો પહેલાં સાચો રસ્તો પસંદ કર્યો હોત. તેના દિલમાં પસ્તાવો થવા લાગ્યો પણ સાથે સાથે એક નવો સંકલ્પ પણ જન્મી રહ્યો હતો. રઘુ જમીનની નીચેના ઓરડામાંથી બહાર આવ્યો. સૂર્ય આકાશમાં ચમકી રહ્યો હતો. પવન ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો. આજે તેને લાગતું હતું કે જાણે આખી દુનિયા બદલાઈ ગઈ છે. હકીકતમાં દુનિયા નહીં, રઘુ બદલાઈ ગયો હતો. તે સીધો ઘરે ગયો. માતા ગંગાબા ખાટલા પર બેઠા હતા. રઘુ તેમની પાસે ગયો અને વર્ષો પછી પહેલી વાર તે પગે પડી ગયો. ગંગાબા આશ્ચર્યમાં પડી ગયા. શું થયું બેટા? રઘુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, આજે મને સમજાયું કે તમે હંમેશા સાચું કહેતા હતા. ગંગાબાએ પ્રેમથી તેને ઊભો કર્યો અને ગળે લગાવી લીધો. એ જ દિવસે રઘુએ એક મોટો નિર્ણય લીધો. આજ પછી ક્યારેય ચોરી નહીં કરે. આજ પછી માત્ર મહેનત અને માત્ર ઈમાનદારી અને માત્ર સારો રસ્તો જ. પણ તેને ખબર નહોતી કે આ નિર્ણય પછી તેના જીવનમાં એક નવી મુશ્કેલી આવવાની હતી કારણ કે ગામના લોકો હજુ પણ તેને ચોર જ માનતા હતા અને જલ્દી જ એવી ઘટના બનવાની હતી કે જેના કારણે આખું ગામ ફરી તેની સામે ઊભું થવાનું હતું. રઘુએ ચોરીનો રસ્તો છોડવાનો નિર્ણય તો કરી લીધો હતો, પરંતુ એક વાત તેને અંદરથી ખાઈ રહી હતી. ગામની નજરમાં તે હજુ પણ ચોર જ હતો. માણસ પોતાની જાતને બદલી શકે પણ લોકોના મનમાં બનેલી છબી બદલવા વર્ષો લાગી જાય છે. હવે દરરોજ સવારે રઘુ ખેતર જતો. તે નકશામાંથી મળેલા બીજોને સાચવીને રાખતો, જમીન તૈયાર કરતો અને જૂના ખેતરમાંથી કાંટા, ઘાસ અને પથ્થરો દૂર કરતો. ગામના ઘણા લોકો તેને જોઈને હસતા. અરે, ચોર ખેડૂત બનવા નીકળ્યો છે. 2 દિવસમાં પાછો તે પોતાના ધંધે લાગી જશે. વાઘ ક્યારેય ઘાસ નથી ખાતો. આ વાત સાંભળીને રઘુને દુઃખ થતું પણ હવે તે જવાબ આપતો નહોતો કારણ કે તે જાણતો હતો કે સમયે જવાબ આપશે. એક રાત્રે ગામમાં અચાનક હોબાળો મચી ગયો.
સરપંચ ગોરધનના ઘરમાં મોટી ચોરી થઈ ગઈ હતી. ઘરમાં રાખેલા લાખો રૂપિયાના દાગીના અને રોકડ ગાયબ થઈ ગયા હતા. આખું ગામ જાગી ગયું. લોકો સરપંચના ઘરે ભેગા થઈ ગયા. પોલીસને બોલાવવામાં આવી. સવારે ગામના ચોકમાં માત્ર એક જ ચર્ચા હતી, આ કામ કોણે કર્યું હશે? આટલી મોટી ચોરી તો કોઈ ચાલાક માણસ જ કરી શકે. ત્યાં જ કોઈ બોલ્યો, મને તો રઘુ પર શંકા જાય છે. બીજાએ તરત જ કહ્યું, હા, આખા ગામનો સૌથી મોટો ચાલાક ચોર તો એ જ છે. થોડી જ વારમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ. બપોરે પોલીસ સીધી રઘુના ઘરે પહોંચી. ગંગાબા ગભરાઈ ગયા. પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, રઘુ, અમને તમારી પૂછપરછ કરવી છે. રઘુ બધું સમજી ગયો. તે શાંતિથી પોલીસ સાથે ગયો. ગામના લોકો દૂર ઊભા રહીને જોઈ રહ્યા હતા. કેટલાકના ચહેરા પર તો જાણે ખુશી જ હતી. મેં કહ્યું હતું ને, ચોર ક્યારેય સુધરતો નથી. પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી પૂછપરછ થઈ. ચોરીની રાત્રે તું ક્યાં હતો? તારી પાસે કોઈ પુરાવો છે? છેલ્લા થોડા દિવસથી તું શું કરી રહ્યો છે? રઘુએ સાચી વાત કહી કે તે ખેતરમાં કામ કરે છે. તેણે ચોરી છોડી દીધી છે, પણ તેના પર કોઈ વિશ્વાસ કરવા તૈયાર નહોતું, કારણ કે તેનો ભૂતકાળ તેની સામે ઊભો હતો. સાંજે પોલીસે તેને છોડી દીધો, કારણ કે કોઈ પુરાવો નહોતો. પણ ગામમાં પાછો આવ્યો ત્યારે લોકોની નજરો બદલાઈ ગઈ હતી. દરેક વ્યક્તિ તેને શંકાની નજરે જોતો હતો. રઘુ સીધો ઘરે ગયો. ગંગાબા તેની રાહ જોઈ રહ્યા હતા. તેમની આંખો રડીને રડીને લાલ થઈ ગઈ હતી. બેટા, તે નથી કર્યું ને? અને રઘુની આંખોમાં આંસુ આવી ગયા. માં, હું હવે એ રસ્તે પાછો નહીં જાઉં. ગંગાબાઈએ તેનો હાથ પકડી લીધો. મને મારા દીકરા પર વિશ્વાસ છે. આ શબ્દો સાંભળીને રઘુને થોડી હિંમત મળી. બીજા દિવસે પણ તે ખેતરમાં ગયો. લોકો વિચારી રહ્યા હતા કે હવે તે તૂટી જશે, પણ તેને કામ ચાલુ રાખ્યું. સવારથી સાંજ સુધી મહેનત કરતો રહ્યો. એ જ સમયે કાનજી પટેલ તેની પાસે આવ્યા. તેમણે કહ્યું, બેટા, આખું ગામ તારી સામે છે. રઘુએ માથું નીચે કરી દીધું. કાનજીએ આગળ કહ્યું, પણ હું જાણું છું કે આ ચોરી તે નથી કરી. રઘુ આશ્ચર્યમાં પડી ગયો. તમને મારા પર વિશ્વાસ છે? કાનજીએ સ્મિત કર્યું. જે માણસ છેલ્લા ઘણા દિવસથી પોતાની જાત સાથે લડી રહ્યો છે, એ ફરી ચોરી નહીં કરે. આ શબ્દોએ રઘુને નવી શક્તિ આપી. આ તરફ પોલીસ પોતાની તપાસ કરી રહી હતી. દિવસો પસાર થતા ગયા, પણ ચોરનો કોઈ પત્તો લાગતો નહોતો. ગામમાં લોકો હજુ પણ રઘુને જવાબદાર માનતા હતા. એક દિવસ રઘુ ખેતરમાં કામ કરી રહ્યો હતો. અચાનક તેની નજર ખેતરની બાજુમાં આવેલા જૂના રસ્તા પર પડી. ત્યાં જમીન પર કંઈક ચમકી રહ્યું હતું. તે નજીક ગયો. એક સોનાની વીંટી હતી. વીંટી પર સરપંચ ગોરધનનું નામ કોતરાયેલું હતું. રઘુ ચોંકી ગયો, કારણ કે આ વીંટી ચોક્કસ ચોરીના માલનો ભાગ હતી. હવે તેના મનમાં પ્રશ્ન ઊભો થયો હતો કે આ વીંટી અહીં કેવી રીતે આવી. તે આસપાસ ધ્યાનથી જોવા લાગ્યો, અને પછી તેને જમીન પર કેટલાક પગલાંના નિશાન દેખાયા. એ નિશાન સીધા જંગલ તરફ જતા હતા. રઘુના મનમાં તરત જ વિચાર આવ્યો, કદાચ આ રસ્તો જ સાચા ચોર સુધી પહોંચાડશે. પણ જો હું તે એકલો જંગલમાં જશે તો જોખમ પણ હતું. તેમ છતાં તેણે નક્કી કર્યું કે જો પોતાની નિર્દોષતા સાબિત કરવી હોય તો હવે ડરવાનો સમય નહોતો. સાંજ પડતા તેણે વીંટી ખિસ્સામાં મૂકી અને પગલાંના નિશાનનો પીછો કરવા જંગલ તરફ નીકળી પડ્યો. તેને ખબર નહોતી કે થોડા જ કલાકોમાં એ એવા રહસ્ય સુધી પહોંચવાનો હતો જે માત્ર ચોરી જ નહીં, પરંતુ આખા ગામને હચમચાવી દેશે. સાંજ ધીમે ધીમે રાતમાં બદલાઈ રહી હતી. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. રઘુના ખિસ્સામાં સરપંચ ગોરધનની સોનાની વીંટી હતી, અને તેના મનમાં એક જ ધ્યેય હતો કે સાચા ચોરને શોધવો અને પોતાની નિર્દોષતા સાબિત કરવી. જમીન પર દેખાયેલા પગલાંના નિશાન જંગલ તરફ જઈ રહ્યા હતા. રઘુ ધીમે ધીમે એ નિશાનનો પીછો કરવા લાગ્યો. જંગલમાં અંધારું વધતું જતું હતું. પવનના ઝોકા સાથે ઝાડની ડાળીઓ હલી રહી હતી. વાતાવરણમાં એક અજાણ્યો ડર હતો. પણ રઘુ પાછો ફરવા તૈયાર નહોતો. લગભગ 1 કલાક ચાલ્યા પછી તેને દૂર ઝાંખો પ્રકાશ દેખાયો. રઘુ તરત જ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. થોડું આગળ જઈને જોયું તો જંગલની વચ્ચે એક જૂનું તૂટી ગયેલું મકાન હતું. મકાનમાંથી દીવાનો પ્રકાશ આવી રહ્યો હતો, અને અંદરથી લોકોના અવાજો સંભળાઈ રહ્યા હતા. રઘુ ધીમેથી બારી પાસે પહોંચ્યો અને અંદર જોયું, અને તેના હોશ ઉડી ગયા, કારણ કે અંદર 3 માણસો બેઠા હતા, અને તેમની સામે દાગીનાના બોક્સ અને રૂપિયાના થેલા પડ્યા હતા. રઘુ તરત જ સમજી ગયો આ જ ચોરો હતા. પણ પછી તેણે જે જોયું એ જોઈને તે વધુ ચોંકી ગયો. ચોરોમાંથી એક માણસ ગામનો જ હતો. નામ હતું મહેશ,
મહેશ બહારથી ખૂબ જ ભલો લાગતો હતો. ગામમાં દરેકને સલાહ આપતો, લોકો તેની ખૂબ જ ઇજ્જત કરતા. પરંતુ આજે તે ચોરીના માલની વહેંચણી કરી રહ્યો હતો. રઘુના મનમાં ગુસ્સો ઉઠ્યો, કારણ કે આખું ગામ તેને ચોર કહી રહ્યું હતું, જ્યારે સાચો ચોર તો બીજો જ હતો. રઘુએ વિચાર્યું કે તે તરત જ ગામમાં જઈને લોકોને બોલાવે. પણ પછી તેને યાદ આવ્યું કે કોઈ તેની વાત પર વિશ્વાસ નહીં કરે. તેને પુરાવાની જરૂર હતી. તે ધીમેથી બારીની નજીક ગયો અને અંદરની વાતો સાંભળવા લાગ્યો. મહેશ હસીને બોલ્યો, આખું ગામ હજુ સુધી પણ રઘુને જ ચોર માને છે. બીજા માણસ બોલ્યો, હા, આપણું કામ તો બહુ સરળ થઈ ગયું. ત્રીજાએ કહ્યું, જો પોલીસને શંકા જશે તો પણ સીધો રઘુ પર જ જશે. આ વાત સાંભળીને રઘુના હાથ મુઠ્ઠી બંધાઈ ગઈ. પણ તેણે ધીરજ રાખી. અચાનક તેના પગ નીચે એક સૂકી ડાળી પર પડી ગયા અને કડાક દરાનો અવાજ આવ્યો. અંદર બેઠેલા લોકો ચોંકી ગયા. કોણ છે બહાર? મહેશ બૂમ પાડી. રઘુ તરત જ દોડવા લાગ્યો. અંદરના ત્રણેય માણસો પછી બહાર આવી ગયા. પકડી લો એને, પકડી લો એને. રાતના અંધારામાં જંગલની વચ્ચે દોડ શરૂ થઈ ગઈ. રઘુ જીવ બચાવીને ભાગી રહ્યો હતો. ચોરો તેની પાછળ હતા અને એક જગ્યાએ તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો. ચોરો નજીક આવી રહ્યા હતા. એ જ સમયે તેને જમીન પર એક મોટો લાકડો દેખાયો. તેણે લાકડો ઉઠાવ્યો અને પોતાના બચાવ માટે તૈયાર થઈ ગયો. સદનસીબે એક સમય દૂરથી પોલીસની જીપનો અવાજ સંભળાયો, કારણ કે થોડા દિવસ પહેલાં પોલીસ પણ જંગલની આસપાસ તપાસ કરી રહી હતી. સાયરનનો અવાજ સંભળાતા જ ત્રણેય ચોર ગભરાઈ ગયા અને અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા. રઘુએ તકનો લાભ લીધો. તે સીધો જ પોલીસ તરફ દોડ્યો. ઇન્સ્પેક્ટર રાઠોડે રઘુને જોયો. શરૂઆતમાં તેમને લાગ્યું કે ફરી કોઈ નવી સમસ્યા છે, પણ જ્યારે રઘુએ બધું કહ્યું અને સરપંચની વીંટી બતાવી ત્યારે તેઓ ગંભીર થઈ ગયા. રઘુએ જંગલમાં આવેલા મકાન વિશે માહિતી આપી. પોલીસ તરત જ ત્યાં પહોંચી. અંદર તપાસ કરતા ચોરીનો મોટા ભાગનો માલ મળી આવ્યો. દાગીના, રૂપિયા અને અનેક પુરાવા. હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે રઘુ સાચું બોલતો હતો. પોલીસે આખી રાત જંગલમાં શોધખોળ કરી. બીજા જ દિવસે સવારે ત્રણેય ચોર પકડાઈ ગયા અને તેમની પૂછપરછમાં આખું સત્ય બહાર આવી ગયું. મહેશે જ સરપંચના ઘરમાં ચોરીની યોજના બનાવી હતી અને તેણે જ ગામના લોકોનું ધ્યાન રઘુ તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ સમાચાર ગામમાં પહોંચ્યા ત્યારે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. લોકોને વિશ્વાસ જ નહોતો થતો કે જે માણસ પર તેઓ વિશ્વાસ કરતા હતા એ જ ચોર નીકળ્યો અને જેને તેઓ ચોર માનતા હતા એ જ નિર્દોષ નીકળ્યો. બપોરે ગામના ચોકમાં લોકો ભેગા થયા. સરપંચ ગોરધનભાઈ પણ ત્યાં જ હતા. રઘુને બોલાવવામાં આવ્યો. થોડા દિવસ પહેલાં ત્યાં લોકો તેને શંકાની નજરે જોતા હતા. આજે એ જ લોકો શરમથી માથું ઝુકાવી રહ્યા હતા. સરપંચ ઊભા થયા અને બધાની સામે કહ્યું, રઘુ, અમે તારા વિશે ખોટું વિચાર્યું. તે આજે માત્ર પોતાની નિર્દોષતા જ નહીં સાબિત કરી, પણ આખા ગામની ઇજ્જત બચાવી છે. આટલું કહીને તેમણે રઘુને ગળે લગાવી લીધો. રઘુની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે વર્ષો પછી પહેલી વાર તેને લાગ્યું કે લોકો તેને ચોર નહીં માણસ તરીકે જોવા લાગ્યા છે. પણ તેની જિંદગીની સૌથી મોટી સફર હજુ બાકી હતી, કારણ કે હવે ગામનો વિશ્વાસ તો મળી ગયો હતો, પણ હજુ સુધી તે ગરીબ હતો. હજુ સુધી તેના સપના અધૂરા હતા અને હવે તે નક્કી કરી ચૂક્યો હતો કે જેણે પોતાનું નામ બદલ્યું છે તે પોતાનું નસીબ પણ બદલશે. જંગલની ઘટનાને હવે થોડા અઠવાડિયા વીતી ગયા હતા. ગામમાં બધું બદલાઈ ગયું હતું. જે લોકો પહેલાં રઘુને જોઈને રસ્તો બદલી નાખતા હતા એ જ લોકો હવે તેને રઘુભાઈ કહીને બોલાવવા લાગ્યા હતા. સરપંચ ગોરધનભાઈ પણ હવે તેના પર વિશ્વાસ કરતા હતા. પણ રઘુ જાણતો હતો કે માત્ર લોકોનો વિશ્વાસ મેળવી લેવાથી જીવન બદલાતું નથી. જીવન બદલવા માટે માત્ર મહેનત જ કરવી પડે છે. અને હવે તેના મનમાં એક જ ધ્યેય હતો, ખેતી. એ જ ખેતી જેના વિશે નકશે અને ડાયરી અને કાનજી પટેલના દાદાએ તેને શીખવ્યું હતું. એક સવારે રઘુ ખેતરની વચ્ચે ઊભો હતો અને એ જ જૂનું ખેતર, એ જ વડનું ઝાડ અને એ જ જમીન. પણ આજે તેની નજર બદલાઈ ગઈ હતી. પહેલાં તેને અહીં માત્ર ખજાનો જ દેખાતો હતો. આજે તેને અહીં પોતાનું ભવિષ્ય દેખાતું હતું. તેના હાથમાં નકશામાંથી મળેલા ખાસ બીજ હતા. તે બીજને જોઈને તેને એ ચિઠ્ઠી યાદ આવી. જે જમીનમાં બીજ વાવે છે એ જ સાચો ખજાનો મેળવે છે. રઘુએ નક્કી કર્યું કે આ વર્ષે તે આ ખેતરમાં સંપૂર્ણ મહેનત કરશે. તે ગામના અનુભવી ખેડૂતો પાસે જવા લાગ્યો. ખેતીની નવી નવી વાતો શીખવા લાગ્યો.
કાનજી પટેલે તો જાણે તેનો માર્ગદર્શન જ બની ગયા હતા. એક દિવસ કાનજીએ કહ્યું, બેટા, ખેતીમાં પૈસા કરતાં વધારે ધીરજ જોઈએ. રઘુએ હસીને જવાબ આપ્યો, કાકા, ચોરીના રસ્તે વર્ષો બગડ્યા છે, હવે ધીરજ રાખતા શીખી ગયો છું. આગામી ઘણા દિવસો સુધી રઘુ ખેતરમાં જ રહ્યો. સવારના 4 વાગ્યે ઉઠી જતો, ખેતરમાં પાણી છોડતો, જમીન તૈયાર કરતો, બીજ વાવતો, બપોરના તડકામાં પણ કામ કરતો, સાંજ પડતા ઘરે આવતો. ગંગાબા તેને જોઈને ખુશ થઈ જતા. વર્ષો પછી તેમના દીકરાના ચહેરા પર મહેનતનું તેજ દેખાતું હતું, પણ સફળતાનો રસ્તો ક્યાંય સરળ હોતો નથી. બીજ વાવ્યાના થોડા જ દિવસો પછી એક મોટી મુશ્કેલી આવી. ગામમાં વરસાદ બંધ થઈ ગયો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, આકાશમાં વાદળો પણ દેખાતા નહોતા. ખેતરની જમીન સુકાવા લાગી, નાના છોડ કરમાવા લાગ્યા. રઘુની ચિંતા પણ વધી ગઈ, કારણ કે તેની પાસે ફરી શરૂઆત કરવા જેટલા પૈસા નહોતા. એક રાત્રે તે ખેતરની વચ્ચે બેઠો હતો, સુકાતા છોડને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં નિરાશા હતી. એ જ સમયે કાનજી પટેલ ત્યાં આવ્યા. તેમને પૂછ્યું, શું થયું? રઘુ બોલ્યો, કાકા, લાગે છે મારી મહેનત બરબાદ થઈ જશે. કાનજીભાઈ હસ્યા અને કહ્યું, બેટા, ખેડૂત એ જ છે જે મુશ્કેલી સામે હાર માનતો નથી. પછી તેમણે એક યોજના સમજાવી એને. ખેતરમાં જૂના કૂવાના પાણીનો ઉપયોગ કરીને નાના પાયે સિંચાઈ કરવાની. બીજા જ દિવસે રઘુ કામે લાગી ગયો. કૂવો સાફ કર્યો, પાઇપ લગાવ્યા, પાણી ખેંચવાની વ્યવસ્થા કરી. દિવસ રાત મહેનત કરી. ધીમે ધીમે છોડ ફરી લીલાછમ થવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સમય પસાર થતો ગયો. મહિનાઓની મહેનત પછી ખેતરમાં સુંદર પાક તૈયાર થયો. જ્યાં પહેલાં પડતર જમીન હતી, ત્યાં હવે સોનાની જેમ લહેરાતો પાક દેખાતો હતો. ગામના લોકો દૂરથી જોવા આવતા. અરે, આ એ જ ખેતર છે, અહીં તો વર્ષોથી કંઈ જ ઉગતું નહોતું. રઘુએ કમાલ કરી દીધી. પાક તૈયાર થતાં જ શહેરના વેપારીઓ પણ ગામમાં આવવા લાગ્યા. એક વેપારીએ પાક જોઈને કહ્યું, આવો માલ મેં વર્ષોથી નથી જોયો. તેણે રઘુને સારો ભાવ આપવાની ઓફર કરી. રઘુને વિશ્વાસ જ નહોતો થતો. જે માણસ ક્યારેક 2 સમયની રોટલી માટે ચોરી કરતો હતો, આજે તે પોતાની મહેનતથી પૈસા કમાવાનો હતો. જ્યારે પાક વેચાયો ત્યારે રઘુના હાથમાં જીવનની સૌથી મોટી રકમ આવી. એટલા પૈસા તેણે એકસાથે ક્યારેય જોયા નહોતા. ઘરે આવીને તેણે પૈસા ગંગાબાના હાથમાં મૂક્યા. ગંગાબાની આંખોમાં આંસુઓ વહેવા લાગ્યા. બેટા, આજે તારા બાપુજી હોત તો કેટલા ખુશ હોત. રઘુ રડી પડ્યો, કારણ કે આ પહેલી કમાણી હતી જેમાં કોઈનો હક માર્યો નહોતો. આ કમાણીમાં માત્ર પરસેવો જ હતો, પણ આ તો માત્ર શરૂઆત હતી. રઘુને ખબર નહોતી કે નકશામાંથી મળેલા ખાસ બીજ અને તેની મહેનત તેને માત્ર સફળ ખેડૂત નહીં, પરંતુ થોડા જ વર્ષોમાં કરોડપતિ બનાવવાના હતા. અને ટૂંક સમયમાં જ એક એવી તક આવવાની હતી જે તેની આખી જિંદગી બદલી નાખશે. રઘુના જીવનમાં પહેલી વાર એવું બન્યું હતું કે રાત્રે તેને ઊંઘ આવતી નહોતી, પણ ચોરીના ડરથી નહીં, ખુશીથી. પાક વેચાઈ ગયો હતો, ઘરે પૈસા આવ્યા હતા. ગંગાબાના ચહેરા પર વર્ષો પછી સંતોષ દેખાતો હતો. અને સૌથી મોટી વાત, હવે ગામના લોકો તેને ચોર નહીં પણ મહેનતુ ખેડૂત તરીકે ઓળખવા લાગ્યા હતા. પણ રઘુ જાણતો હતો કે આ તો માત્ર શરૂઆત હતી. તેને હજુ પણ આગળ વધવાનું હતું. એક દિવસ બપોરે રઘુ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ જ સમયે એક મોટી સફેદ કાર તેના ખેતર પાસે આવીને ઊભી રહી. ગામના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. કારમાંથી એક સૂટ બૂટ પહેરેલો માણસ બહાર આવ્યો. તેનું નામ હતું વિજય મહેતા, રાજકોટનો મોટો વેપારી. તે સીધો જ રઘુ પાસે આવ્યો અને બોલ્યો, શું તમે જ રઘુભાઈ છો? રઘુ થોડો ગભરાઈ ગયો. હા સાહેબ. વિજય મહેતાએ સ્મિત કરીને હાથ મિલાવ્યો. તમારા પાક વિશે ઘણું સાંભળ્યું છે. રઘુને નવાઈ લાગી. એક શહેરનો મોટો વેપારી તેની સાથે વાત કરવા આવ્યો હતો. વિજય મહેતાએ ખેતરનું નિરીક્ષણ કર્યું, પાક જોયો, જમીન જોઈ અને પછી કહ્યું, રઘુભાઈ, તમે જે ગુણવત્તાનો પાક ઉગાડ્યો છે એ બહુ ઓછા ખેડૂતો કરી શકે છે. રઘુએ નમ્રતાથી જવાબ આપ્યો, સાહેબ, આ બધું ભગવાનની કૃપા છે અને મારી મહેનતનું પરિણામ છે. વિજય મહેતાએ થોડા જ સમય વિચાર કર્યો. પછી એક એવી વાત કહી કે રઘુના હોશ ઉડી ગયા. હું તમારી સાથે લાંબા સમયનો કરાર કરવા માંગુ છું. રઘુ ચોંકી ગયો. કરાર? હા, તમે જે પાક ઉગાડશો એ બધો હું સીધો ખરીદીશ અને બજાર કરતાં વધારે ભાવ આપીશ.
રઘુને પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો થતો, કારણ કે આ તક તેના જેવા માણસને જીવનમાં એક જ વાર મળતી હોય છે. સાંજે ઘરે જઈને તેણે આ વાત ગંગાબા અને કાનજી પટેલને કહી. ગંગાબા તો ખુશીના આંસુઓ રેડી પડ્યા. કાનજી પટેલે હસીને કહ્યું, બેટા, હવે મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ ગયું છે. આગામી 2 વર્ષમાં રઘુનું જીવન ઝડપથી બદલવા લાગ્યું. તે વધુ જમીન ભાડે લેવા લાગ્યો, નવી ખેતી પદ્ધતિઓ શીખવા લાગ્યો, ડ્રીપ સિંચાઈ લગાવી, સારા બીજ અને આધુનિક સાધનો વાપરવા લાગ્યો. દર વર્ષે તેની આવક વધતી ગઈ. ગામના ઘણા યુવાનો હવે તેની પાસે સલાહ લેવા આવતા. એક દિવસ ગામનો એક યુવક તેની પાસે આવ્યો અને બોલ્યો, રઘુભાઈ, હું પણ શહેર જઈને ઝડપથી પૈસા કમાવવા માંગુ છું. રઘુ હસ્યો, પછી બોલ્યો, ઝડપથી મળેલા પૈસા ઝડપથી જ જતા રહે છે. ધીમે ધીમે મળેલી સફળતા જ લાંબા સમય સુધી ટકે છે. આ શબ્દો સાંભળીને યુવક વિચારમાં પડી ગયો. સમય પસાર થતો ગયો. રઘુ હવે માત્ર ખેડૂત રહ્યો નહોતો, તે હવે એક સફળ ઉદ્યોગ સાહસિક બની રહ્યો હતો. તે પોતાની ઉપજ સીધી શહેરમાં વેચવા લાગ્યો, પછી નાનું ગોડાઉન બનાવ્યું, પછી ટ્રેક્ટર ખરીદ્યું અને થોડા વર્ષોમાં પોતાનું નાનું કૃષિ કેન્દ્ર પણ શરૂ કર્યું. એક સાંજે એ જ વડના ઝાડ નીચે બેઠો હતો જ્યાંથી આ આખી સફર શરૂ થઈ હતી. તેને યાદ આવ્યું, એક સમય હતો જ્યારે તે અહીં ખજાનો શોધવા આવ્યો હતો, સોનું શોધવા આવ્યો હતો. પણ આજે તેને સમજાયું કે તેને ખરેખર ખજાનો મળી ગયો હતો. એ ખજાનો હતો મહેનત, ઈમાનદારી અને ધીરજનો. એ જ સમયે કાનજી પટેલ ત્યાં આવ્યા. તેમણે હસીને પૂછ્યું, શું વિચારે છે? રઘુએ સ્મિત કરીને જવાબ આપ્યો, કાકા, જો એ રાત્રે હું તમારા ઘરમાં ચોરી કરવા ન ગયો હોત તો કદાચ આજે પણ ખોટા રસ્તા પર હોત. કાનજીભાઈ હસી પડ્યા, બેટા, ભગવાન ક્યારેય એક માણસને સાચો રસ્તો બતાવવા માટે પણ અજાયબી રીતે કામ કરે છે. થોડા વર્ષો પછી રઘુ પાસે પોતાની ઘણી જમીન હતી, મોટું ઘર હતું, ટ્રેક્ટર હતા, ગોડાઉન હતું અને બેંકના ખાતામાં લાખો નહીં કરોડો રૂપિયા હતા. ગામના લોકો હવે તેને ઉદાહરણ તરીકે રજૂ કરતા હતા. માતા પિતા પોતાના બાળકોને કહેતા, જો રઘુભાઈ જેવા બનજો. પણ તેની સફળતાની સૌથી મોટી કસોટી હજી બાકી હતી, કારણ કે હવે તેને નક્કી કરવાનું હતું કે કરોડપતિ બન્યા પછી પણ તે માત્ર પોતાના માટે જ જીવશે કે આખા ગામનું જીવન પણ બદલશે. અને એ જ નિર્ણય તેને ખરેખર મહાન બનાવવાનો હતો. સમયનું ચક્ર ખૂબ ઝડપથી ફર્યું. જે રઘુ ક્યારેક રાત્રે લોકોના ઘરમાં ચોરી કરવા જતો હતો, એ જ રઘુ આજે ગામનો સૌથી સફળ અને સન્માનિત માણસોમાંથી ગણાતો હતો. તેની પાસે હવે પોતાની જમીનો હતી, મોટું મકાન, ટ્રેક્ટરો, ગોડાઉન હતા અને બેંકના ખાતામાં કરોડોની સંપત્તિ હતી. પણ સૌથી મોટી વાત એ હતી કે તેના મનમાં હવે લાલચ નહોતી, કારણ કે તેણે ગરીબી પણ જોઈ હતી અને સંપત્તિ પણ. અને તેને સમજાઈ ગયું હતું કે માણસને મોટો પૈસાથી નહીં પણ તેના સંસ્કારો જ બનાવે છે. એક દિવસ રઘુ ગામના ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેણે એક નાનકડા છોકરાને જોયો. છોકરો ફાટેલા કપડામાં હતો, ભૂખ્યો લાગતો હતો. તે દુકાનની બહાર ઊભો રહીને ખાવાની વસ્તુઓ તરફ જોઈ રહ્યો હતો. એ દ્રશ્ય જોઈને રઘુને પોતાનું બાળપણ યાદ આવી ગયું. તે દિવસો યાદ આવ્યા જ્યારે તેની પાસે 2 સમયની રોટલી માટે પણ પૈસા નહોતા, જ્યારે પિતાનું મૃત્યુ થયું હતું, જ્યારે ગંગાબાની દવાના પૈસા વગર પીડાતા હતા, અને જ્યારે ગરીબીએ તેને ચોરીના રસ્તે ધકેલી દીધો હતો. તેની આંખો ભીની થઈ ગઈ. એ જ રાત્રે રઘુ ઊંઘી શક્યો નહીં. તે વારંવાર વિચારતો રહ્યો, ભગવાને મને આટલું બધું આપ્યું છે તો શું માત્ર મારા માટે જ, કે પછી હવે મારે બીજાના જીવનમાં પણ પ્રકાશ લાવવો જોઈએ? બીજા દિવસે સવારે તેણે એક મોટો નિર્ણય લીધો. એક એવો નિર્ણય કે જેના કારણે આખા ગામનું ભવિષ્ય બદલાઈ જવાનું હતું. રઘુ સીધો સરપંચ ગોરધનભાઈ પાસે ગયો અને કહ્યું, મારે ગામ માટે કંઈક કરવું છે. સરપંચ ખુશ થઈ ગયા. શું વિચાર છે? રઘુ બોલ્યો, ગામના ગરીબ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા મફત કરવી છે. થોડા જ મહિનામાં ગામમાં એક સુંદર શાળા બની. જે બાળકો પૈસાના અભાવે ભણી શકતા નહોતા તેઓ હવે મફતમાં ભણવા લાગ્યા. ગામના લોકો આશ્ચર્યમાં હતા, કારણ કે આ બધો ખર્ચ રઘુ પોતાના ખિસ્સામાંથી કરી રહ્યો હતો. પછી તેણે બીજું કામ કર્યું. ગામના ગરીબ ખેડૂતો માટે સહાય કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં ખેડૂતોને સારા બીજ, ખેતીની નવી ટેકનિક અને યોગ્ય માર્ગદર્શન મળવા લાગ્યું. જે ખેડૂત દેવામાં ડૂબતા હતા તેમને મદદ મળી. ઘણા પરિવારોનું જીવન સુધરવા લાગ્યું. એક દિવસ એક વૃદ્ધ માણસ રઘુ પાસે આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તે બોલ્યા, બેટા, તારી મદદથી આજે મારા ખેતરમાં પાક ઊભો થયો છે, નહીંતર હું તો બધું વેચી દેવાનો હતો. રઘુએ તેમના પગે હાથ લગાવ્યો અને કહ્યું, કાકા, એક સમય હતો
જ્યારે હું લોકો પાસેથી છીનવતો હતો, આજે ભગવાને મને લોકોની મદદ કરવાની તક આપી છે. ગંગાબા આ બધું જોઈને ખૂબ ખુશ થતા હતા. તેમને લાગતું હતું કે તેમનો દીકરો હવે સાચા અર્થમાં મોટો માણસ બની ગયો છે. એક સાંજે તેઓ રઘુની બાજુમાં બેઠા હતા. તેમણે કહ્યું, બેટા, આજે તારા પિતાજી હોત તો ગર્વ અનુભવતા હોત. રઘુની આંખમાં આંસુ આવી ગયા હતા, કારણ કે જીવનમાં પહેલી વાર તેને લાગ્યું હતું કે તે ખરેખર સફળ થયો છે. થોડા વર્ષો પછી ગામમાં સંપૂર્ણપણે ગામ બદલાઈ ગયું. બાળકો ભણવા લાગ્યા, ખેડૂતો આધુનિક ખેતી કરવા લાગ્યા, ગામમાં સમૃદ્ધિ આવી. લોકો દૂર દૂરથી આ ગામ જોવા આવતા અને દરેક જગ્યાએ એક જ નામ ચર્ચાતું, રઘુભાઈ, રઘુભાઈ. એક દિવસ ગામમાં એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આખું ગામ ભેગું થઈ ગયું હતું. સરપંચ મંચ પર ઊભા હતા અને બોલ્યા, આજે આપણે એ માણસનું સન્માન કરવા ભેગા થયા છીએ જેણે માત્ર પોતાનું નહીં પણ આખા ગામનું ભાગ્ય બદલ્યું છે. બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા. રઘુને મંચ પર બોલાવવામાં આવ્યો. રઘુ થોડો સમય શાંત રહ્યો, પછી ધીમેથી બોલ્યો, મિત્રો, આજે તમે જે માણસને સન્માન આપી રહ્યા છો એ ક્યારેક ચોર હતો. આ સાંભળીને આખું મેદાન શાંત થઈ ગયું. રઘુ આગળ બોલ્યો, હું કરોડપતિ એ દિવસે નથી બન્યો જ્યારે મારા ખાતામાં કરોડો રૂપિયા આવ્યા. હું કરોડપતિ એ દિવસે બન્યો હતો જ્યારે મેં ચોરી છોડીને મહેનતનો સાચો રસ્તો પસંદ કર્યો હતો. આ શબ્દો સાંભળીને લોકોની આંખો ભીની થઈ ગઈ. પછી તેણે પોતાની આખી સફર કહી. કેવી રીતે તે કાનજી પટેલના ઘરમાં ચોરી કરવા ગયો હતો, કેવી રીતે એક રહસ્યમય નકશાએ તેનું આખું જીવન બદલી નાખ્યું અને કેવી રીતે મહેનત, ધીરજ અને ઈમાનદારી તેને સફળતા સુધી લઈ ગઈ. કાર્યક્રમ પૂરો થયા પછી રઘુ એકલો વડના ઝાડ નીચે ગયો. એ જ વડનું ઝાડ જ્યાં આ આખી સફર શરૂ થઈ હતી. તે ઝાડને જોઈને સ્મિત કર્યું અને મનમાં બોલ્યો, હું ખજાનો શોધવા આવ્યો હતો, પણ અહીં મને મારી જાત મળી ગઈ. પવન ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો. સૂર્ય આકાશમાં અસ્ત થઈ રહ્યો હતો અને રઘુની આંખોમાં સંતોષ હતો, કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું કે સાચો ખજાનો શું છે. સાચો ખજાનો સોનામાં નથી, સાચો ખજાનો રૂપિયામાં નથી. સાચો ખજાનો છે તો મહેનત, ઈમાનદારી અને ધીરજ અને બીજાના જીવનમાં ખુશી લાવવાની શક્તિ જ સાચો ખજાનો છે. ખોટા રસ્તે મળેલી સફળતા થોડા સમય માટે જ ટકે છે, પરંતુ મહેનત અને ઈમાનદારીથી મળેલી સફળતા આખી જિંદગી માન સન્માન આપે છે. માણસ ગરીબ જન્મે એ તેની ભૂલ નથી, પરંતુ ખોટા રસ્તે ચાલતો રહે છે એ તેની પસંદગી છે. જ્યારે એ માણસ પોતાની ભૂલ સ્વીકારીને સાચા માર્ગ પર ચાલે છે ત્યારે તેનું નસીબ પણ બદલાઈ જાય છે. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જાજા કરીને રામ રામ.